ભરૂચ જિલ્લા બાદ ફરી એકવાર દુઃખદ ઘટના બની છે ભાઈ. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ભાઈ છોટાઉદેપુરના યુવાન છે ભાઈ જસપાલભાઈ દશરથભાઈ રાઠવા, જેમનું નામ છે ભાઈ. ગ્રાઉન્ડ પૂરું કર્યા બાદ તેમનું અવસાન થયું છે ભાઈ. એટલે રનિંગ કરતા કરતા ભાઈ ત્યાં પડી ગયા અને ત્યારબાદ તેની તબિયત બગડી ગઈ અને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યારબાદ તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા ભાઈ. અને આવી દિન પ્રતિદિન આવી ઘટના બનતી જાય છે. એટલા માટે સરકારશ્રીને નમ્ર વિનંતી ભાઈ, સીએમ ભૂપેન્દ્ર સાહેબને પણ નમ્ર વિનંતી છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને પણ નમ્ર વિનંતી છે કે સરકારી નોકરી, પોલીસ કોન્સ્ટેબલ અથવા ફોરેસ્ટ કોઈ પણ પરીક્ષાઓ હોય અને જ્યારે ગ્રાઉન્ડમાં આવી કોઈ દુઃખદ ઘટના બને તો સરકાર તરફથી આ લોકોને સહાય આપવામાં આવે ભાઈ. માતા પિતાઓને ઈચ્છાઓ, આશાઓ હોય છે કે મારો છોકરો કાલ સવારે નોકરી કરીને કઈ પરિવારનો ઉદ્ધાર થશે અને ત્યાર પછી સરકારી નોકરીની તૈયારી ગ્રાઉન્ડમાં જાય છે. ફિઝિકલ દરમિયાન તેમનું મૃત્યુ થાય છે. 10-10 વર્ષથી તૈયારીઓ કરતા હોય છે અને માતા પિતાએ ઘણા પૈસાઓ પણ વેડફ્યા હોય છે. તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે બધા વિદ્યાર્થીઓ જે આવી દુઃખદ ઘટના બને તો તેમના પરિવારને પણ સહાય આપવામાં આવે તેવી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે. બાકી જય હિન્દ, જય ભારત.